નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. કારણ કે ન્યૂઝ ફોર ઇન્ડિયા એક એવી ન્યૂઝ ચેનલ છે કે જે સાચી હકીકત જણાવે છે, જનતાના મુદ્દા ઉઠાવે છે. કારણ કે સાચી વાત કહેવાનો હક અમને પણ છે અને સાચી વાત જાણવાનો હક તમને પણ છે. આણંદ જિલ્લાના પેટલાદ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા તન્મય પાર્ટી પ્લોટમાં નૂતન વર્ષ નિમિલન કાર્યક્રમ યોજાયો હતો. આણંદના સાંસદ મિતેશ પટેલ, આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ રાજેશભાઈ પટેલ, ગુજરાત વિધાનસભા નાયબ દંડક રમણભાઈ સોલંકી, પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય કમલેશ પટેલ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર, સંગઠન મોટી સંખ્યામાં કાર્યકરો, ભાઈઓ અને બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે તમામ બૂથ સ્તરના કાર્યકરો સાથે આવેલ મહેમાનો દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આવનાર દિવસોમાં 100% આયુષ્માન કાર્ડ દરેક નાગરિકને મળી રહે અને સરકાર દ્વારા દરેક ગરીબ પરિવારને અન્ન મળી રહે અને જુદી જુદી યોજનાઓનો લાભ મળી રહે તેવા નવા વર્ષના સંકલ્પ કરાયો હતો. 2080 નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક સ્નેહ મિલનમાં મળવા માટેનો પેટલાદ વિધાનસભાના કાર્યક્રમમાં મારી સાથે આદરણીય પ્રમુખ રાજેશભાઈ, ત્રણેય મહામંત્રી શ્રી, આપણા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ, પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય કમલેશભાઈ, ખૂબ જ મોટી સંખ્યામાં પેટલાદ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, પેટલાદ નગરના સૌ કાઉન્સિલરશ્રીઓ, ચૂંટાયેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો અને જેમને પાર્ટી મોટી કરવામાં ખૂબ મોટો સહયોગ આપ્યા છે એવા ભારતીય જનતા પાર્ટીના સૌ વડીલશ્રીઓ સાથે આજે એક સ્નેહ મિલન કાર્યક્રમમાં મળવાનો અને એમના આશીર્વાદ લેવાનો એક મોકો મળ્યો. જિલ્લાના અધ્યક્ષ આદરણીય રાજેશભાઈના અધ્યક્ષપણા હેઠળ પેટલાદ વિધાનસભાનું આજે નૂતન વર્ષ સંવત 2080નું સ્નેહ મિલન કાર્યક્રમ આદરણીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજી અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નિશ્રામાં તેમના આશીર્વાદથી પેટલાદ વિધાનસભામાં જ્યારે આ કાર્યકર્તાઓનું સંમેલન એક ઉત્સવના રૂપે આયોજિત થઈ રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટલાદ મત વિસ્તારના હજારો કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા છે.